સુરત શહેર અને જિલ્લામાં આજે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી 3 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લા 24 કલાકમાં અંબિકા તાલુકામાં સૌથી વધુ અંદાજે 24 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને કારણે માંગરોળ, કીમ અને ઓલપાડ વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી તેજ કરવામાં આવી છે। કીમ નદી ભયજનક સપાટીએ પહોંચતા આસપાસના ગામોના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। ઓલપાડ તાલુકામાં એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। બીજી તરફ તાપી નદી અને ઉકાઈ ડેમની સપાટી પર જિલ્લા તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। સવારે 6 વાગ્યાથી 10 વાગ્યાની સ્થિતિ જોઈએ તો સરેરાશ બહુ ઓછો વરસાદ આજે નોંધાયો છે, પરંતુ ફરીથી 10 વાગ્યા પછી અત્યારે નાઉકાસ્ટનું એક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આજે પણ આઇસોલેટેડ પ્લેસીસ ઉપર હેવી ટુ વેરી હેવી રેઇનફોલ થવાની સંભાવના સુરત જિલ્લાના અલગ અલગ ભાગોમાં થઈ છે। પરિસ્થિતિની વાત કરીએ તો ઓવરઓલ સુરત શહેરની જે તમામ ખાડી છે અત્યારે તો ડેન્જર લેવલની નીચે ચાલી રહી છે। ગઈકાલે અમુક ખાડીમાં ડેન્જર લેવલ આવ્યું હતું, ત્યારબાદ તાપી નદીની અંદર આપણે સિંગણપોર જે કોઝવે છે તે ઓવરફ્લો થવાના કારણે પાણી આવેલું છે। ઉકાઈ ડેમ છે તેની સ્થિતિની વાત કરીએ તો 333 ફીટનું જેનું રૂલ લેવલ છે એની સામે અત્યારે 320 ફીટ એમાં પાણી છે। જિલ્લાના અન્ય ભાગોની વાત કરીએ તો ખાસ કરીને ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગામો કે જેની અંદર કીમ નદી જે છે એ આજે રાત્રે ઓવરફ્લો થવાના કારણે કેટલાક ગામોની અંદર પાણી જે છે તે આવ્યા છે, પરંતુ આપણે પ્રિકોશનના ભાગરૂપે આપણને અગાઉથી જાણકારી હોવાના કારણે ગઈકાલે જ બધાનું ત્યાં સ્થળાંતર આપણે શિફ્ટિંગ કરી દેવામાં આવ્યું હતું।